આ વોર્ડની આજે લોક સંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકી છે ત્યારે હંમેશા જીત તો જીત હોય, કેટલા મતથી જીત્યા એનું પણ એક મહત્વ હોય. અને 26 તારીખના મતદાનનો દિવસ છે. આપણો મત આપવો એ આપણો અધિકાર અને ફરજ પણ છે. પણ આપણે બહુ આળસ કરી છે, મતદાનની ટકાવારી બહુ નીચી રહે છે. જીતથી સંતોષ નહીં માની, કેટલા મતથી જીત્યા આ અતિ મહત્વનું છે. અને ઘણી વખતે આપણા જ મત હોય અને મતદાન સુધી પહોંચે તો એ કમળને જ મત પડવાનો છે. એટલે કોને મત આપજો, કમળના નિશાને આપજો, 4 ઉમેદવાર છે એને આપજો, એ વાત કહેવાની આપ બહુ સમજુ છો. એટલે પણ મતદાન વધારે થાય. કેટલીક વાતો આવજો, લગ્ન છે, ગરમી છે, તમારો 5 વર્ષ સુધી આ 4 કાઉન્સિલર તમારા સંપર્કમાં રહેશે, તમારી નાની મોટી સમસ્યા છે સાંભળશે. તમારે 3-4 દિવસ એમને આપવાના છે. 26 તારીખ છે, આજે 20 થઈ ને, આજે બસ 5 દિવસ બાકી છે. 5 દિવસ હું આ પાર્ટીને આદરણીય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે વોટ શેર રેશિયો કેમ વધે, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈની જે કામગીરી છે એનો ઉત્સાહ વધે. અને અમે જે રીતે લોકો વચ્ચે જઈને લોકોના કામ કરી રહ્યા છીએ ત્યારે અમને પણ એટલી અપેક્ષા હોય કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે તમારું સમર્થન મોટા પ્રમાણમાં મળવું જોઈએ. 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીઓ આદરણીય શ્રી જગતભાઈ, બેન શ્રી હિનાબા, બેન શ્રી ધ્વનિબેન અને પ્રશાંતભાઈ જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંથી જ્યારે ઉમેદવારી કરી રહ્યા છે અને આજે વોર્ડ નંબર 6ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છો ત્યારે હું આપ સૌનો આવકાર કરું છું. અને સાચા અર્થની અંદર આટલી મોટી જ્યારે સંખ્યા જોઈને ખૂબ જ આનંદ થાય કે સાચા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં આપ સૌ સહભાગી બન્યા છો. અને અમારા આ 4 ઉમેદવાર શ્રીઓને આપ જ્યારે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે, એમને સપોર્ટ આપવા માટે અહીંયા પધાર્યા છો ત્યારે હું હૃદયથી તમને બધાને પણ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ કરું છું. આપણા સૌ વડીલોએ કીધું કે આ બોર્ડ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને સતત ને સતત દર ચૂંટણીની અંદર, એ વિધાનસભાની ચૂંટણી હોય, એ સંસદ સભાની ચૂંટણી હોય કે પછી આપણી નગરપાલિકાની ચૂંટણી હોય, ત્યારે આ વોર્ડની લીડ જે છે એ અન્ય વોર્ડ કરતાં ખૂબ જ અવ્વલ રહેતી હોય છે. આ મિત્રો ત્યારે બનતું હોય છે કે સાચા અર્થમાં જ્યારે સરકાર દ્વારા જે આપણા સુખાકારીના કાર્યો થતા હોય, જ્યારે આપણી જરૂરિયાતો પૂરી થતી હોય, આપણું નેતૃત્વ, જ્યારે આપણું પ્રતિનિધિત્વ સારું હોય અને બધાના સહકારના માધ્યમથી કામ થતા હોય ત્યારે પ્રજાને જે છે એ વિશ્વાસ બેસતો હોય છે.